તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આપણે એક નવા વ્લોગમાં આવી ગયા છે. ફરીવાર એક વ્લોગ લઈને એમ એવું છે, આજ ભાઈબંધ જો છે વાડીએ, એને લાગે છે ભૂખ. હમણાં મારા મેસેજ આવ્યો હતો કે કાંઈક નાસ્તો લઈને, તો આપણે એનો નાસ્તો લઈને દેવી છે. તો બના રહેજો બ્લોગમાં. અવાજ થોડોક એમ છે કે તમારા ભાઈની બે રીતે હમણાં મજા નથી, મજા થોડીક બગડી ગઈ હતી. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે ગાડી સ્લેપ મારવાનો છે હવે, ના જઈને તમને મળું. તો ફાઇનલી મિત્રો પહોંચીએ છીએ ભાઈબંધની વાડીએ. એ કેમ પાણી વાડી જતો હું કમ્પ્લીટ થઈ ગયો તો મારી સાથે કેમ થઈ ગયો છે એ હતો આગળ. તો ફાઇનલી પહોંચી જશે. હા તમને એને મળાવું. એટલે રામ ઠેઠ છે. બે જણા છે, મને તો એક જ છે, પણ બે જણા આવી જાય છે, મને ખબર નથી બહુ. કાઢવા તી ગયા નાસ્તો લઈને આવ્યો કાનો ને આવ્યો હે નાસ્તો લેતો ન હોય. ચા નીકળું મારે અહીંથી જવાના પાણી પાણી ગારો ગારો. મિત્રો આ છે અમારા ભાઈબંધનો મામાનો છોકરો, સમજો આવ્યો થાય. એ ભણવાને લઈને આવું કીધું નાસ્તો, એ નાસ્તો લઈને ન આવ્યો. ફોન કરો છો ત્યાં સોની એને કાનાને ફોન કરો પૈસા નો હાલ કેવડો લઈને આવું. પછી મેં કીધું ભાઈ લેતા જઈએ કાંઈક હાલ્યો. શું છે સેવ મમરા ને સેવ મમરા ગાય શું થાય અમારે? હા બોલ. આ સેવ મમરા ખાલી દીધા છે ને આમાં શું થાય? તો મિત્રો તમે જોયું ભાઈબંધ માટે આટલું ન કરાય તો એને ઉલટું લાગે છે. આ વાડીનો વાડી એક એવી વસ્તુ છે ને તે આપણે સુકૂન મળે. ઘઉં ઘઉં છે ને ઘઉં આવડા પીળા પીળા છે ને ફૂલ છે એ આપણે મધ ઉડી તાર બાપ મધ નો આ ઉડી. મિત્રો એ મધુરાઈ મિત્રો મને જણાવતા ખૂબ દુઃખ થાય છે કે હું અહીં પહોંચ્યો ને લાઈટ વહી ગઈ છે. ઓ માં જો અંદર પાણી પગ ધોવે હવે ગારાવાળું જા હારું. તો જો કેવું થઈ ગયું પગ મારે જ્યાં ધોવા આવે અહીંયા પાણી છે મારે નથી ખાવું. આવે લઈ મમરા. આપણે હમણાં કેવું છે તબિયત ડાઉન છે તો આપણે એવું બહારનું ખાવાનું થઈ ગોસો કરી નાખ્યું છે. તો મિત્રો આવી જાય છે ભાઈ ઓવડી ઉપર, કેમ કે લાઇટ વહી ગઈ ને, લાઇટ વહી ગઈ છે. પાણીવાળાનું વાગી કેટલું છે, કેટલી વાર લાગશે હજી? હજી આપણે 3 વાગી જાય. એ 3 વાગી જાય. વાજા કેટલા તારે ઘડિયાળમાં બતાવી તો મોબાઈલ? આ મારા કાનભાઈ, આ મારા ભાઈબંધ વાજા છે 2 ને 10 2 ને 10 થઈ છે. 3 વાગશે એટલે અંદાજે 40-50 મિનિટ એ થાય એમ ને. 1 કિલો પીતા કેટલી વાર લાગે? 1 કિલો પીતા 15 મિનિટ 15 મિનિટ થાય. કાનભાઈ તમારે કંઈ કેવું છે? બોલવાનું ચાક જો તો ખાવ તો ખરી તમારે લેવા છે. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ. ઉધારના પૈસા લેવા છે અને એમાં એ બધું ઘા કરે તમે જોઈ શકો છો. કાનભાઈ તમે કેટલું ભણો છો? 10મું ભણે છે. 10 અને એ ભાઈ 10માં આ જ વખતે ફેલ થવાના છે, મને વિશ્વાસ જ છે. મિત્રો કેરી પણ છે, પણ તમને આવા શિયાળામાં કેરી કોણ આપશે એ મને કહેજો. હા એ વાહ પણ અમને આને શિયાળામાં કેરી ખાઈ કોણ ગોદે ચાકતી એને. લાઈટ આવી ગઈ છે ને પાસે અમે જઈ રહ્યા છીએ પાણી વાળવા. તમને આવા ભંગર જેવા બ્લોગમાં તમને જઈ રહેવા નમ્ર વિનંતી. મિત્રો એ સણા પણ છે જોઈ શકો છો. મિત્રો એ સણા પણ છે તમે જોઈ શકો છો. અમારો એક ભાઈ જાય નથી કરી હોય ને તો વધારે મજા આવે. દીપ એનો બાપાનું નામ દીપકભાઈ છે. આ બ્લોગમાં તો મિત્રો તમને આ વાડીનો વ્યૂ બતાડું. આ ઝાડવું આ શું કહેવાય ઝાડવાને હતા પીપર, મોટી પીપર છે. આ બે ભેંસ છે. તો આપણે ટમેટા ખાવા આવજો. તો આપણે ટમેટામાં આટો મારતા એવી ટમેટી છે. રીંગણા પણ છે, ડોડા પણ છે, ઝાર પણ છે ને ઘઉં પણ આવે ત્યાંથી લાઈટ નથી બહાર બતાવી જાવ તો મિત્રો જો આ પાણી બે બાજુથી બતાવી દો. તો મિત્રો મારા ભાઈબંધ ટમેટા ગોતી રહ્યા છે.
ટમેટા જેની ટમેટું છે ને ટમેટાય છે બધું છે. રીંગણા પણ છે, પણ રીંગણા વ્યાજે ભીંડો પણ છે, દૂધજા પણ છે, ગુલાબી છે, અંદાજ આમ અમુક બધી વસ્તુ છે. કેવડી છે, વાહ કેવડી છે. તો શેવડી પણ છે, તમે જોઈ શકો છો. ડોડા ઓલા પણ ડોડા પણ છે. ડોડા ક્યાં છે? હા આગળ ડોડા આગળ છે. હાલો લાવો મિત્રો, મસ્ત મજાના ટમેટા જોઈ શકો છો. આ ધોવા પડે પણ એમ ધોઈ નહીં, જેમ કે અમે ખેતીવાડી બધું હાલે. આ બટેટું લો. તો મિત્રો, તમે દૂધ જોઈ શકો છો. તો ગાઈઝ આ ભાઈ આપણે ગાડી શીખે છે. ભલે શીખ પ્રોપર આવડી ગઈ છે, તો પછી આમ 3 સવારે રાખીને રાખો છો. હાલો બેહો, હાલો બેહો. આવું છો ને તો વાંધો નહીં. હાલો ગાઈઝ આપણે ફાઇનલી ગામમાં પહોંચી ગયા છીએ. ગાઈઝ આપણો બ્લોગ આપણે લાંબો કરવાનો છે. તો આપણે નેરું છે ગામ મસ્ત મજા. તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને આપણે નાઈને ધોઈને કપડાં બદલી લીધા છે. ખાસ હું તમને કહું તો નાયો નથી, ખાલી કપડાં બદલ્યા છે. ના તો આ નાય છે, પણ દિવસે નાય તો નાવાની જરૂર ન પડે ને એમ. તો કદાચ વાડી નવું પડે, પણ ચાલે. પાણી જ વાળતો હતો હું, કઈ બીજું એ પૂછાય પાણીની તંગી તો હમણાં પાણી ના આવતું કા હવે આવ્યું. આ સાંજે આવ્યું હતું પાછું. આવ્યું છું ને આ સાથે. હા, હા. આ સાથે કહેવાય એવું ના યુટ્યુબમાં કોઈક લોગ લઈ જાય ને તો ખોટું થાય પછી કે ઈ વાત થઈ જાય બા. મિત્રો, ફાઇનલી અમે જેવી છે અમારા મંદિર, એટલે મંદિર તરફ અમે મંદિર કેવી છે. અમારે જ્યારે ઉનાળો હતો ને ત્યારે અમે આખો દિવસ નીચે પેડા કરતા, જેમ કે આ ઝાડવા કેટલા બધા છે, ઠંડો પવન આવે છે એ માટે. ઉભા રહે કેવો કરી હવે રેડી. તો મિત્રો, આ જો દોરીને લૂંટણીઓ હજી દોરી લૂંટે છે. મેં જોઈ લીધો. તો મિત્રો અહીંથી દોરી આમ તો મિત્રો દોરી આમ તો પણ મેં પકડી લીધો છે. તો ફાઇનલી મિત્રો અમે હવે ડાળિયા ખાવાનું ડાળિયા ખાતા મંદિર તરફ. તો ફાઇનલી મિત્રો પહોંચી જાય છે એવી કરે. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું ફરીવાર એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય અને ગુડ બાય.